હલો બા, જય માતાજી. જય માતાજી. આજ તો 11 થઈ ગઈ. હા, આ મહિનો તો વહી જતી ખબર ન પડી. શ્રાવણ મહિનો પણ આવી ગયો હવે. તો આજ તો સત્સંગ હે કે નહીં? આ તો હે મંદિરે, ભોળાનાથના મંદિરે. તો આજ તો તમે ત્યાં જઈ. હા, આજ ત્યાં જાય, આજ અહીં નહીં જાવ. હા, કેમ કે અહીં તો તમે રોજ જતા હોય. એટલે આજ તો ત્યાં મંદિરે જાવ. આ તો પૂછી લેવું કે રાખ્યો હોય કે ત્યાં લખેલ નતો તો ગઈ. મારે ના લેખેલ ક્યાં હતું? નહીં, મારે ના તો લખી લેતા હોય તો. એ તો મેં કીધું તું બાપુને કે લખી લેવાય તો બીજા આમ અત્યારે જો અમે દર્શન કરવા આવતા હોય તો ખબર હોય ને કે અહીંયા સત્સંગ છે એમ. ઈ બાપુ તો એમ તો કહેતા હતા, મેં એમને વાત તો કરી હતી મારા ભેગા જરા. મેં કીધું તો સત્સંગનું છે ને, તો કે હા ઈ કે આજ વરસાદ ન આવ્યો હોય તો હે ને એમ કરતા હતા. તો મને કે તમે ઓલા પૈસા દેવાના હતા, ઓલા નાગબાપા બનાવે ને પંચદાર. હા, મેં કીધું હા એ ઓલા થોડાક સત્સંગના ભેગા થયા ને, તો મેં કીધું એ કહી દે હું કે ભાઈ આ સત્સંગમાં આવો ને તો લેતા આવજો એમ. તો એ પૈસા એટલા દઈ દઈએ ને આમાં નાગબાપા બનાવે. આને તારે પેલા ફોન કરવો જોઈએ. એને ફોન કરી દે હું એમ કે તમે જો સત્સંગમાં આવો ને તો એ થેલી લેતા આવજો એમ. આ વખતે તો આપણે ગામડે જઈએ ને તો આપણે પેઢાવાડા જવું બા. પેઢાવાડા જાવ દર્શન કરવા. હા, એનું કઈ યાદ છે પેઢાવાડાનું? ઈ કેવી મને મેં આમ પેલું થોડુંક સાંભળેલ છે ઈ. હવે મને કઈ હાવ પૂરેપૂરું તો કઈ યાદ નથી, પણ થોડું યાદ છે કે ઈ જ્યાંથી આ રગતિયા બાપા હતા ને એનો ત્યાં રાફડો હતો કે એમ પેલાના માણસ કયા કરતા. એટલે ઈ મેરીભાઈ ડોડિયા છે ને એને બધી આમ પેલાનું હોય ખબર, એટલે ઈ કોકને મોઢે જે આમ વાતો કર્યા કરતા, એટલે બધી આમ યાદ થોડું એમ. એટલે ઈ પેલાના માણસ હતા એટલે એને ખબર હોય ને બધી, એટલે ઈ એમ કયા કરતા. પછી એક રણમલ વાઝા કરીને નામ હતું ને, ઈ ત્યાં પેઢાવાડાના જ હતા. એટલે બધી ઈ બહુ મોટો દાનવીર હતા. હા, બહુ જ દાનવીર હતા. અને ઈ બધી ઓલું કરતા એના રગતિયા બાપાનું ત્યાં સેવા પૂજા. મંદિરો હે ને ભોળાનાથ? મંદિર જ નહોતું, એક રાફડો જ હતો પેલો, કોઈ નહોતું પેલું. ને ત્યાંથી ઈ પછી આને પ્રશ્ન આમ એમ શું કે અહીંથી દેવસ છે એટલે ઈ પ્રમાણે ઈ રોજ ત્યાં દીવાબત્તી ને એવું કરતા જતા. રાફડો જ હતો ખાલી. હવે ઈ પછી એક સમય એવું થયું કે ઈ ગઢવી ત્યાં આવ્યો હે ને પેઢાવાડા. ક્યાં ગામના? ઈ હતો તો જામનગરનો ઈ. ને ઈ ત્યાંથી આવેલો હોય જામનગરના રાજા. એટલે ઈ તો પેલા આવ્યો તો, પછી આ જામનગરના રાજાની ત્યાં ગયો. એટલે ગઢવી તાની આવ્યા કરતો હે. એટલે આમ જોયું તાનીને એમ શું કે આ તો કોઈ બહુ મોટો દાનવીર છે ઈ કે આ રણમૂલ વાઝા તો ઈ કે. એટલે ઈ પોતે ત્યાંથી ગયો ને તી સીધો એટલે ગયો જામનગર. જામનગર ઈ રાજધાનીમાં ગયો. ત્યાં જઈને રાજાને કેવા ગયો કે હું આજ અમુક ઠેકાણે ગયો તો ને ત્યાંનો ઈ કે ઈ રણમૂલ વાઝા કહેવાય ને બહુ દાનેશ્વરી છે ઈ કે ઈ ને દાન પૂન બહુ જ કરે ઈ કે. એના સિવાય તો અટાણા સુધી મેં કોઈનું દાન પૂન જોયું ને તેમ. આ ગઢવી પછી વધારે એને વખાણ કરવા માંડ્યા. વખાણ કર્યા તો ઓલા રાજાને ગમ્યા ને એના વખાણ, કે એને પછી કે તું એવા બધી વખાણ કરે તો હું તને કહું 3 વસ્તુ ત્યાંથી લઈ આવતું જા. પછી કે હું લઈ આવું? તો કે તું ત્યાં જા પેઢાવાડે કે કેજે કે મને એક પકડીને સિંહ મારા હાથમાં આપો એ કે. પછી 1 મણ કેસુડા આપો ને 1 મણ જુવા આપો એ કે. જુવા એટલે ઈ પેલા બહુ ઢોરના ઢાળિયા ને મકાનો હતા ને એમાં એવા જુવા પડતા, એટલે ઈ ઢોરને બહુ કરડતા ઈ જુવા. એટલે એવા જુવા 1 મણ લઈ આવતું. તો હું એને દાનેશ્વરી માનું કે ઈ પાકો દાનેશ્વરી છે. ત્યાં એમાં હું મોટી વાત, હું તો જાઉં કે અહીંયા એવું નાનું એવું ગામ છે ને તો એના વખાણ કરવા એમાં રસવાડામાં આવ્યો ઈ કે ગઢવીને કે ઈ ઓલો રાજા કે. એટલે ઈ તો આવ્યો અહીંયા પેઢાવાડામાં આવીને એ રણમલ વાઝાને ઘેર ગયો ગઢવી જઈને. પછી તો ઈ બાપા દુવા ને ગુવા ને બોલવા, હા બહુ જ બોલવા માંડ્યો. તો કે તારે હું જોઈએ છી કે તું એટલો બધી બોલે છી કે.
તારે તારે જે જોતું હોય ને એ મારી પાસેથી માગી લે ઈ કે પછી કે મારે 3 વસ્તુ જોઈએ, તમે દઈ આપશો દાનમાં ઈ કે હા તો કે મારા ત્યાં આ દેવા હે તો હું તને હા પાડા, નહીં દેવાય તો ના પાડા ઈ કે આ એ કે હું દઈશ ઈ કે તને. પછી કે હું જોઈએ ઈ કે તો કે એક જીવતો સિંહ પકડીને મારા હાથમાં, કાન પકડીને મારા હાથમાં દેવાનો ને 1 મણ કેસુડા દેવાના ને 1 મણ જુવા દેવાના ઈ કે એટલી 3 વસ્તુ તારે દેવાની છે. જો તારે દાન દેવું હોય તો મને હા પાડી દેજે ઈ કે તો કે દીધું તો મેં તને ઈ કે દાન હાલ ઈ કે એમાં શું મોટી વાત છે કે દાન દીધું ઈ કે. હવે એમ કરીને તો પછી પોતે રાત પડીને વિચારમાં પડ્યો. હવે તો પેલા તો કોઈ વસન હા વસન તો મેં દઈ દીધું પણ હવે મારાથી આને દાન દેવા હે કે નહીં દેવાય તો હું ખોટો પડું. હવે મારે ક્યાં હાવજ ત્યાં મારે પકડવા જાવો, પછી મારે જુવા ક્યાં લેવા જવા હતા ને કેસુડાની સિઝન નથી, કેસુડા ક્યાંથી લાવવું, એમાં દેવું કરવું શું કહેતો આનું. તે પોતાએ પછી નક્કી કરી લીધું કે આ 3માંથી એકય વસ્તુ મને મળે એમ ને હું ખોટો જ પડવાનો છે. ઈ કરતા હાલી કે રગત્યા બાપાની ત્યાં જઈ ને ત્યાં રગત્યા બાપાના રાફડાની ત્યાં જઈ ને હું આ તલવારનો ઝાટકો મારી ને કમળ પૂંજા કરી નાખું ઈ કે. એટલે હવે મારે બીજો કોઈ આરો જ ને તા કર્યા વિના. પેલા તો શું હતું કે પ્રાણ જાય પણ વસન ન જાતા. હવે એ તો જાય ને રગત્યા બાપાની ત્યાં, રગત્યા બાપાના રાફડાની ત્યાં ગયા ને તલવાર જઈ મંદિર કેવું કોઈ નતું, બસ રાફડો જ હતો ત્યાં ને એમાં જ પૂંછતા. ઈ નાગ દાદા હતા, ઈ રાફડામાં જ રહેતા એટલેથી રાફડો એનો નાગ બાપાનો તો રાફડો જ હોય ને એટલે ઈ ત્યાં જઈ ને તલવાર ઉગામે ને તલવાર જ્યાં ઈને મસ્તક ઉપર નાખવાનો મારવાનો થાય ને ત્યાં એને માકારો છો દેવીનો કે હા તલવાર પકડી કે દેવને કે તલવાર પકડો એમ એવો માકારો છે એનો. એટલે તલવાર આખી એમને એમ પકડાઈ ગયાની ઓલા ઉપર ગરદન ઉપર ગઈ નહીં. પછી કે આ માકારો થાય પછી એને કહ્યું કે નહીં મારે મારી ગેસ પાસ છે, મારે આ વસ્તુ 3 ક્યાંથી લાવવા. પછી દેવી એમાંથી બોલેશ ને કહેશ કે તું મૂંઝામાં ઈ કે આ ઝાડીમાં તું હવારમાં એને લઈને અહીં આવી જાય કે ગઢવીને આ ઝાડીમાંથી હાવજ આવતો હોય એટલે તારે એનો કાન પકડીને એને હાથમાં દઈ દેવાના. તારી ભેંસ જ્યાં સરવાઈ ગયું એ ત્યાંથી કેસુડા એના હિંગડામાં ભરાઈને આવીએ એ તારે કેસુડા લઈ લેવાના ને એનો ખીલો ભેહુંનો ખોજે ત્યાં એમાંથી જોવા નીકળી 1 મણ જોવા એમાંથી કાઢી છે માતાજીનો હાથ જ હતો. હા પછી તો આ તો આમ પોતાને તે નહીં કે આ તો મારે હાસુ છે ઈ કે 2 વારીઓ માકારો છો કે એ તો પોતે ઘેર આવ્યો. ઘેર આવીને પછી પાછો હું તો ઘડી હોઈને સવારમાં ઉઠ્યો ને પછી અહીંયા તો પેલા ભેહું સરીને આવ્યું ને ત્યાં જોયું ને ત્યાં કેસુડા હતા. કેસુડા ભેરે પછી અહીંયા ખાડો ખોદીને એલા ખીલો ખોદીને એમાંથી જુવા કાઢ્યા ઈ ભેર્યા ને ગઢવીને કે હાલ હવે તને હું હાવજ આપી દઉં, આ 2 વસ્તુ અહીંથી લઈ લઈને હાવજ આપી દઉં ઈ કે સાડીમાંથી. એટલે 3 વસન પૂરા કરી દીધા. હવે અહીંયાથી પછી ગઢવીને લઈને આમ ઝાડીમાં જાય તે ઝાડીમાંથી આમથી હાવજ આવતો હતો એટલે કાન પકડીને કે આ દાન પૂરું થઈ ગયું, એનું દાન પૂરું થઈ ગયું. હવે ઈ દાનનું પૂરું થઈ ગયું પછી તો હવે બીજું તો હું આને કઈ જોતું તો નતું પણ આને તો દાન જ આમ જોતું તો ને કઈ કામની વસ્તુ તો નથી તી રાખે કઈ એટલે હું આ એના વસનમાં પાકા નીકળ્યા એટલે એની વસન એનું પૂરું થઈ ગયું. પછી ધીરે ધીરે બધી મહિમા એનો વધતો ગયો કે ઓહો કે રણમલ વાજાન તો આવી રીતે શું ને આવી રીતે. પછી એને રણમલ આતાને હું શું કે હાલ આનું હું મંદિર બંધાવું મારાથી જેવું બને એવું. એટલે આમ હમે હમું નાનું એવું મંદિર એને બંધાવી દીધું એનું ત્યાં રાપડાની ત્યાં જે રાપડો હતો ત્યાં રગત્યા બાપાનું પ્રાણ પ્રતિષ્ઠા કરી ને અહીંયા મંદિર બંધાવ્યું. પછી તો એમ થાતે બધી કોઈ માનતા ને આ ને તે ને બધી આવવા વળી ગયું ને બધી કરાવી ગયા. હવે એ તો પોરબંદરનો એક વાણિયો આવ્યો એને કે કઈ સંતાન નહોતું તે અહીંયા માનતા માની કે જો મારે ઘેર દીકરો દે ને એ કે તો હું અહીં મંદિર બંધાવા હારું મોટું મંદિર બંધાવા.
હવે એને ઘેર દેવજીવો દીકરો દીધો પોરબંદર વાળાને પણ, એટલે ઈ આવી ને પછી આ જૂનું મંદિર થઈ ગયું તો નાનું હતું એને પાડીને પછી અહીંયા મોટું મંદિર ઈ બનાવ્યું. હવે એમ થાતે થાતે તો પછી કલકત્તાના પેલા ઘાસલેટ વાળા આવ્યા હે તી ઈને કંઈક માનતા માની હે કે મને જો આવું થાય તો હું અહીં માનતા કરાહી કે, એટલે ઈને માનતા કરી હતી. એક ધર્મશાળા ઈને બંધાવી દીધી. હા, એક દીવના આવ્યા તે દીવ વાળાએ માનતા કરી હતી, ઈને એક ધર્મશાળા બંધાવી. એટલે અટાણે બે ધર્મશાળા અહીંયા થઈ ગયો હાર્યું અને પછી જો પાછા એકબીજા નવું કરતા જાય. હા, ને અટાણે તો ને ન્યા એટલા વર્ષોથી માણા આવે જાય, રોડ ટપીને જાય ને આવે. એવા એક્સિડન્ટ પર ઘણા છે પણ ન્યા ઈ જગ્યામાં કોઈ માણા મેર્યું નથી. એટલા સ્થળમાં હા, હાસ્ય એટલું એનો. એટલે આ તમે આ સાંભળી વાત. આ એટલું મેં સાંભળ્યું હતું, એટલું મને યાદ હતું, એટલું મેં કહ્યું. આનો ઇતિહાસ તો મોટો હોય, મોટો હોય, બધી તો એક એક વસ્તુ તો યાદ ન રહે. એટલું મેં સાંભળ્યું હતું, એટલું સારું કહેવાય, એટલું તમને યાદ રહી ગયું હતું એમ. એટલે ખબર મને આમ ખબર નથી, આમ તો આપણે સાંભળવું હોય એટલે મને એટલું યાદ હતું, એટલું કહ્યું મેં.